श्री राम, जय श्री हिंदू राम। विरोधी विचारधारा नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। સુરતના ગોડાદરા વિસ્તારમાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા, આમ આદમી પાર્ટીના નેતા મનોજ સોરઠિયા, આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સહિતના નેતાઓનો વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે। તેમના બેનરો પર ટોપી લગાડીને સાહી ફેંકીને આ વિરોધ કરવામાં આવ્યો છે અને તેના જ કારણે આમ આદમી પાર્ટીના નેતાઓ રોષે ભરાયા છે। આ મામલો હવે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। શું સમગ્ર મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજે ગુરુવારે સુરતના ગોડાદરા વિસ્તારમાં આમ આદમી પાર્ટીની એક જંગી જનસભા થવાની છે। તે પહેલાં જ ગઈકાલે રાત્રિ દરમિયાન સુરતના વિશ્વ હિન્દુ પરિષદ સંગઠન દ્વારા આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ધારાસભ્ય ચૈતર વસાવા અને આપ નેતા મનોજ સોરઠિયાનું જે બેનર છે તે બેનર ઉપર તેમણે ટોપી પહેરાવી દીધી અને ત્યારબાદ તેના પર કાળી શાહી વડે કૂચડો માર્યો અને પોતાનો વિરોધ નોંધાવ્યો। આ સમગ્ર ઘટનાના દ્રશ્ય સામે આવ્યા અને જેમાં કેટલાક લખાણ પણ લખવામાં આવ્યા અને આ સમગ્ર ઘટના બાદ હવે વિવાદનો મધપૂડો છંછેડાયો છે। આ ઘટનાનો વિડીયો છે તે વાયરલ થઈ રહ્યો છે અને આ બાબતે હવે આમ આદમી પાર્ટીના નેતાઓ પણ રોષે ભરાય છે। આ સમગ્ર ઘટનામાં હાલ જે રીતની પરિસ્થિતિ જોવા મળી છે, અગાઉ પણ આ પ્રકારના બેનરો છે તે લાગી ચૂક્યા છે। ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાના બેનરો કચ્છમાં આવી રીતે ફાટી પણ ચૂક્યા છે, ઉતારવામાં પણ આવી ચૂક્યા છે, પરંતુ જે રીતે આ વખતે વિશ્વ હિન્દુ પરિષદ જે સંગઠન છે તેના દ્વારા આજે વિરોધ નોંધવામાં આવ્યો છે, તેના કારણે હવે આ મામલો છે તે પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે। પહેલાં તો ઘટનાના દ્રશ્યો સામે આવ્યા છે, એ દ્રશ્યો जय श्री राम, हिंदू विरोधी विचारधारा नहीं चलेगा, नहीं चलेगा, नहीं चलेगा। मेरा नाम जय शर्मा है। कल गोड़ादरा विस्तार में एक मुगलों की आम सभा है। जैसे आम आदमी पार्टी जो गोपाल इटालिया जो सनातन धर्म विरोधी आदमी है, जो हमेशा धर्म का दुष्प्रचार करता रहा है, कभी हमारी भगवत गीता का अपमान करता है, कभी हमारे कथावाचकों का अपमान करता है, ऐसा व्यक्ति कल गोड़ादरा में आकर अपनी पार्टी को लेकर यहाँ राजनीति चमकाने के लिए आम सभा करने की एक बैनर हमने अभी देखा। आप देख सकते हो कैसे टोपी पहन के ये बैनर ये लोग ने लगाए हैं। इसका पूरा गोड़ादरा विस्तार के सनातनी भाइयों ने इसका पुरजोर विरोध किया है और अगर ये कल आकर यहाँ पे ऐसी आम सभा करेंगे तो हम इसका कल भी पुरजोर विरोध करेंगे। जैसे मुगल और बाबर आकर अपने धीरे धीरे पाँव पसारते थे, वैसे वैसे ये आम आदमी पार्टी अपना पाँव पसारने की कोशिश करी है। आज ये आए हैं, कल इनके पीछे पीछे विधर्मी आएंगे, फिर हमारे यहाँ लव जिहाद के किस्से चालू हो जाएंगे, हमारे यहाँ चेन चोरी वगैरह ऐसे अनेकों घटनाएं चालू हो जाएगी। हम चाहते हैं कि हिंदू बहुमूल्य विस्तार है, सभी प्रशासन से निवेदन करना चाहते हैं कि इस आम सभा का बंद करावे और इन विधर्मियों को यहाँ से धक्का देके बाहर निकाले। हमारे विस्तार हिंदू बहुमूल्य विस्तार है, यहाँ पे इनकी नो एंट्री है। जय श्री राम, भारत माता की जय, वंदे मातरम। હવે આ દ્રશ્ય જોયા કે આ ગોડાદરા વિસ્તારમાં એક સર્કલ પર આ બેનર લગાવવામાં આવ્યા હતા, ત્યારબાદ વિરોધ નોંધાવવામાં આવ્યો હતો, ત્યારે એના કારણે હવે સુરતના રાજકારણમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આ મામલે જોવાનું રહ્યું કે ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું પ્રતિક્રિયા આપે છે, આજે તેમની સભામાં આ બાબતને લઈને તેઓ શું નિવેદન આપે છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝને લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા